गुजरी हुई जिंदगी को कभी याद ना कर, गुजरी हुई जिंदगी को कभी याद ना कर, तकदीर में जो लिखा है उसकी फरियाद ना कर। गुजरी हुई जिंदगी को कभी याद ना कर, तकदीर में जो लिखा है उसकी फरियाद ना कर। जो होगा वो होकर रहेगा, जो होगा वो होकर रहेगा। तू कल की फिक्र में अपनी आज की हंसी को बर्बाद ना कर। हंस मरते हुए भी गाता है, हंस मरते हुए भी गाता है, और मोर नाचते हुए भी रोता है। हंस मरते हुए भी गाता है और मोर नाचते हुए भी रोता है। ये जिंदगी का फंडा है मेरे दोस्त कि दुखों वाली रात नींद नहीं आती। ये जिंदगी का फंडा है मेरे दोस्त, दुखों वाली रात नींद नहीं आती। और तुम ही बताओ यार कि सुखों वाली रात कौन सोता है। नमस्कार विद्यार्थी मित्रों, હું સુરેશ ચૌધરી એબીસી ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમારી સમક્ષ મસ્ત મજાનો ટોપિક લઈને ઉપલબ્ધ થયો છું। આપણો આજનો ટોપિક જે છે એનું નામ છે કંજક્શન। કંજક્શન જ સાંભળ્યું છે ને? કારણ કે હમણાં બાળકોના ક્લાસરૂમમાં ભણાવી રહ્યો હતો। એક બાળક હશે, આમ તો સવારથી શાળાએ જાય, પછી થાકી પાકીને 2 વાગે પાછું અમારા ક્લાસરૂમમાં આવે ભણવા। એને મસ્ત મજાનું એસીની નીચે બેસી ગયું હશે ને નિંદર આવવા માંડી। બાળક છે સ્વાભાવિકપણે સૂઈ જાય, કેટલું અને ઊંઘ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? થાકી જાય ત્યારે। અને આમ અડધી ઊંઘમાં ને હું આ ટોપિક શરૂઆત કરીને પછી મેં એને ઊભો કર્યો, મેં કીધું બેટા આ કયો ટોપિક ચાલે છે? એટલે આમ ઊંઘમાંથી આમ થોડોક અસ્તવ્યસ્ત થઈ ગયેલો ને થોડોક સ્વસ્થ થઈને પાછો બોલવાનો એનો પ્રયત્ન કર્યો। મને કહે સાહેબ તમે કંઈક ઇન્જેક્શન જેવું કહેતા હતા। અરે મારા વાલા, ઇન્જેક્શન નહીં, અહીંયા કંજેક્શનની વાત થાય છે। એટલે ભૂતકાળમાં ના આવડ્યું તો કોઈ ચિંતા નથી, ફરી શીખવાનો મોકો તમારી જોડે છે। અને બહુ આસાન ભાષામાં બહુ હસતા રમતા ખેલતા આપણે આજે આ ટોપિકને ભણવાનો છે। કંજક્શનનો મતલબ થાય છે સંયોજકો। હા, એના વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ, હે ને વિદ્યાર્થી મિત્રો। કંજક્શનનો અર્થ થાય છે કે જે શબ્દ 2 નાના વાક્યોને જોડીને એક મોટું સળંગ વાક્ય બનાવે, અથવા તો જેને આપણે જોડતો શબ્દ કહી શકીએ, એને કંજક્શન કહેવામાં આવે છે। હા, તમે આવા ઘણા બધા કંજક્શન વિશે સાંભળ્યું હશે નામ। એન્ડ છે, બટ છે, ઓર છે, આઈધર ઓર, નાઈધર નોર, ધો, અલ્ધો, બરોબર છે, યટ, બટ, સ્ટીલ, આ બધા જે કંજક્શન છે, પણ અગર એને આપણે મસ્ત રીતે એકદમ આસાન ભાષાની અંદર સમજી જઈએ છીએ તો પછી ભૂલ થવાનો સંભવ જ નથી કંઈ, હે ને? તો આજે તમારી જોડે એક મસ્ત મજાની રીતો સાથે બહુ જોરદાર આસાન ભાષામાં, સરળ ભાષાની અંદર તમને સમજાવવા આવ્યો છું, હે ને? અંગ્રેજીમાં સંયોજકને કંજક્શન કહેવામાં આવે છે। અને ટુ કંજક્ટનો મતલબ થાય છે જોડવું। ટુ કંજક્ટ એટલે એનો મતલબ થાય છે જોડવું। તો આ તો બહુ સારી વસ્તુ છે, કોઈકને જોડવાની વાત કરે છે, સોય દોરાની જેમ, હે ને? હા, દોરો કેવું સરસ મજાનું જોડી નાખે, એકતાની વાત છે। હવે આ જે સંયોજકો છે વિદ્યાર્થી મિત્રો, કોઈક સંયોજક સમયની વાત કરે તો કોઈક સંયોજક કારણ બતાવે, તો પાછું કોઈક સંયોજક પરિણામ પણ બતાવે, અને કોઈક વિરોધ, સ્થાન, હેતુ, ક્રિયા વગેરે અલગ અલગ સૂચન કરતા હોય છે। તો આપણે જોવાનું છે કે આમાં વિરોધી ભાવ છે કે કોઈક હેતુની વાત થઈ રહી છે કે પછી કોઈક પરિણામ છે કે કોઈક કારણ છે। બસ સમજી લેવામાં આવે ને ત્યારે ઘણી બધી વસ્તુ આસાન થઈ જાય। પ્રોબ્લેમ શું છે એ ખબર પડી જાય એટલે પછી કોઈ પ્રોબ્લેમ જ રહેતો નથી, અને બિલકુલ સરળ હોય છે, હે ને? તો આજે બધાએ આપણે કંજક્શન શીખવાનું છે। હવે સંયોજકો વાક્યના અર્થ અને ઉપયોગ મુજબ વાપરવામાં આવે। જેવો વાક્યનો અર્થ, જેવો વાક્યનો ઉપયોગ એ રીતે વાપરવા પડે। વાત વિરોધાભાસની હોય તો એ પ્રમાણેનું કંજક્શન તમારે વાપરવું પડે, અને મોટા ભાગે કંજક્શન વાક્યની વચ્ચે લાગે છે અને ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ લાગે છે। અને અગર એ વાક્યનો તમે થોડુંક ગુજરાતી કરવાનો પ્રયત્ન કરી રહેશો ને એટલે 100% તમારું કંજક્શન જે છે એકદમ બંધ બેસશે, બિલકુલ સરળ છે। આપણે શરૂઆત કરીએ એટલે હમણાં ખ્યાલ આવી જશે। જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો અહીંયા કંજક્શન છે ધો અથવા તો ઓલ્ધો। બંને સગા ભાઈ છે, ઇવન ધો, ઇવન ઇફ પણ આવે છે, બરોબર છે, પણ એ તમારા અભ્યાસક્રમમાં નથી આવતા।
તો બંને સગા ભાઈ છે, એટલે કે ધોની જગ્યાએ ઓલ્ધો મૂકીએ અને ઓલ્ધોની જગ્યાએ ધો મૂકીએ, ચાલે? બિલકુલ ચાલે. દોડે ઉડે જે કેવું એ કહો, હે ને? તો ચાલે, બંને સગા. આ સંયોજકો છે ને એ બે વાક્યોની વચ્ચે જે છે એ વિરોધાભાસ દર્શાવે. શું દર્શાવે છે? વિરોધાભાસ. વિરોધાભાસ એટલે શું? વિરોધી અર્થ. વિરોધાભાસ એટલે વિરોધી અર્થ. કેવી રીતે એ પણ કહેશું. અને મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે. મોટા ભાગે વાક્યની શરૂઆતમાં વિરોધાભાસ દર્શાવે છે, વાક્યની શરૂઆતમાં આવે. તો આપણે શા માટે વચ્ચે જવું? આપણે આગળ મૂકીશું. પેલા વાક્યને સમજીએ. વાક્ય શું કહેવા માંગે? મહેશ વર્કડ હાર્ડ. મહેશે ખૂબ મહેનત કરી. મહેશે ખૂબ મહેનત કરી હતી. હી ફેલ્ડ ઇન એક્ઝામ. તે પરીક્ષામાં નાપાસ થયો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જ કહો કે ખૂબ મહેનત કરી હોય તો પાસ થવો જોઈએ કે ના થવો જોઈએ? પણ અહીંયા શું પરિણામ આવ્યું? નાપાસ થયો. વિરોધાભાસ છે કે નહીં? ખૂબ મહેનત કરી, નાપાસ થયો, વિરોધાભાસ છે. તો તમારે પરીક્ષામાં કેવી રીતે પૂછાય કે માની લો આવી રીતે કૌંસમાં તમને ઓપ્શન આપી દેશે. એક ઓપ્શન આપી દેશે આવી રીતે એન્ડ, એક ઓપ્શન તમને માની લો કે આવી રીતે આપી દીધો ધો અથવા ઓલ્ધોમાંથી, અને એક ઓપ્શન તમને આપી દીધો ઓર. આ ત્રણ ઓપ્શન. હવે જ્યારે તમે બધું સમજી લો એટલે તમને ખબર પડી જાય કે એન્ડ ક્યાં લાગે, ધો ક્યાં લાગે અને ઓર ક્યાં લાગે. પણ એના માટે સમજવું તો પડે ને, કંઈ ચમત્કાર તો થવાનો નથી. અને આસાન ભાષામાં સમજાવું છું, હે ને? તો હવે આપણે જોયું કે વિરોધાભાસ છે, કે મહેનત કરી, નાપાસ થયો, વિરોધાભાસ. તો આની અંદર તો ધો લાગે. હવે ધો ક્યાં લાગે એ પણ તમને કહી દઉં, વાક્યની શરૂઆતમાં લાગે. બીજો કશો ફેરફાર નહીં કરવાનો. આ જે છે પૂર્ણ વિરામ એનું થઈ જાય અલ્પ વિરામ. બે વાક્ય જોડાય. હા, કે ધો. હવે ધો અને ઓલ્ધો જે છે એનું ગુજરાતી આવી રીતે તમારે કરવું પડે. જોકે શરૂઆતમાં મૂકવું પડે જોકે, અને વચ્ચે મૂકવું પડે છતાં, તેમ છતાં, એવી રીતે. જોકે છતાં, તો તમારું ગુજરાતી સટીક બેસે. કેવી રીતે? કે જોકે, ધો એટલે જોકે મહેશે ખૂબ મહેનત કરી, છતાં હી ફેલ્ડ ઇન એક્ઝામ. તે પરીક્ષામાં નાપાસ થયો. જોકે મહેશે ખૂબ મહેનત કરી, છતાં તે પરીક્ષામાં નાપાસ થયો. આ વિરોધાભાસ છે. એની જગ્યાએ તમે ઓલ્ધો લગાવી દો તો પણ ચાલે. બંને સમાનાર્થી છે તો ખોટું શું છે એમાં? કશું જ નથી, હે ને? ત્યારબાદ છે કે ઇટ વોઝ રેઇનિંગ. વરસાદ વરસી રહ્યો હતો. બરોબર છે. આગળ વી કન્ટિન્યુડ ટુ પ્લે. અમે રમવાનું ચાલુ રાખ્યું હતું. ભાઈ ભર વરસાદમાં કોણ રમે? આ તો એક જાતનો વિરોધાભાસ થયો ને, કે ચાલુ વરસાદમાં રમવાનું ચાલુ રાખ્યું. હા, તો અહીંયા પણ વિરોધાભાસ છે. તો આપણે શું કરીશું કે જે કાઉન્ટ્સની અંદર ડિપેન્ડ ઓન ઓપ્શન, ઓપ્શનમાં શું છે એના ઉપર આધાર રાખે છે. ધો હોય તો ધો લગાવો, ઓલ્ધો હોય તો ઓલ્ધો લગાવો. ઓલ્ધો ઇટ વોઝ રેઇનિંગ. જો કે વરસાદ વરસી રહ્યો હતો, છતાં વી કન્ટિન્યુડ ટુ પ્લે. અમે રમવાનું ચાલુ રાખ્યું. તો ટૂંકો સાર એટલો છે વિદ્યાર્થી મિત્રો કે ધો અને ઓલ્ધો બંને સમાનાર્થી છે. વાક્યની શરૂઆતમાં મોટા ભાગે લાગે છે અને વિરોધાભાસ દર્શાવે છે. જ્યારે વાક્યમાં આવો વિરોધાભાસ હોય ત્યારે મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. બીજો વાક્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. ફક્ત ને ફક્ત આગળ આપણે મૂકી દેવાના થાય છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે તમે પણ તમારી પ્રેક્ટિસ વર્ક, જે કોઈ ગ્રામર બુક તમારી જોડે હોય એમાંથી આવા વિરોધાભાસ વાક્યને શોધી કાઢો. ઠીક છે? આગળ વધીએ. બટ યટ સ્ટીલ, આવું લખેલું છે. બટ યટ સ્ટીલ, પરંતુ, છતાં પણ, એવા અર્થમાં. આ પણ વિરોધાભાસ દર્શાવે. તો તમે કહે છો કે સાહેબ ફરી વિરોધાભાસ? હા, તો કુલ 5 જણા છે જે બહુ વિરોધી છે. કેટલા? 5 જણા છે બહુ વિરોધી છે. ધો ઓલ્ધો આવી ગયા, એ આગળ આવે અને આ લોકો વચ્ચે આવે. કોકની વચ્ચે જ આવે, વચ્ચે જ આવે. વચ્ચે એટલે વાક્યની વચ્ચે આવે. હા, બટ યટ અને સ્ટીલ, આ ત્રણે ત્રણ જે છે એ પણ વિરોધાભાસ દર્શાવે. પણ ફરક એટલો કે ધો ઓલ્ધો વાક્યની શરૂઆતમાં આવે અને બટ યટ ને સ્ટીલ વાક્યની વચ્ચે આવે. મોટા ભાગે બોલું છું, મોટા ભાગે વાક્યની વચ્ચે આવે. કેવી રીતે? તો એની વાત કરીએ કે હી ઇઝ પુઅર. પુઅર એટલે ગરીબ. તે ગરીબ છે. હી ઇઝ ઓનેસ્ટ.
તે પ્રામાણિક છે. ગરીબ હોવા છતાં પ્રામાણિક હોવું ને આ એક જાતનો વિરોધાભાસ કહેવાય. ગરીબ હોવા છતાં પ્રામાણિક હોવું આ એક જાતનો વિરોધાભાસ છે. તો આપણે આની વચ્ચે બટ પણ મૂકી શકીએ, યટ પણ મૂકી શકીએ, ચાલે, કોઈ પણ ચાલે. તો તમે એમ કહો કે સાહેબ કદાચ આપણે આગળ ધો વાપરીને લખીએ તો ધો હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, એ પણ વિરોધાભાસ જ બતાવે છે ને. એ ખાલી આગળ લાગે, આ વચ્ચે લાગે, ચાલે. પણ ઓપ્શનમાં ધો ના આપેલું હોય તો, બટ આપેલું હોય તો, હા, તો કુલ કેટલા વિરોધાભાસી કંજક્શન આપણે ત્યાં થયા? 5, અડધે અડધા. બોલો, 5 વિરોધાભાસી કંજક્શન થઈ ગયા. ધો ઓલ ધો વાક્યની શરૂઆતમાં લાગે, ત્યારબાદ આપણે બટ યટ સ્ટીલની વાત કરી, વાક્યની વચ્ચે લાગે, દર્શાવે છે વિરોધાભાસ કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ, પરંતુ તે પ્રામાણિક છે. એવી જ રીતે બીજું, કૃષ્ણા વર્કડ હાર્ડ, કૃષ્ણાએ ખૂબ મહેનત કરી. શી કુડ નોટ સક્સેસ્ડ, તેણીની સફળ થઈ નહીં. ખૂબ મહેનત કરી હોય તો સફળ થવું જોઈએ ને. તો તમે ફરી કહો સાહેબ અહીંયા ધો અલતો લગાવ, અરે ચાલે દોસ્ત, કેટલી વાર કહેવાનું, ચાલે દોડે ઉડે, ચિંતા કરવાની નહીં. ખ્યાલ આવી ગયો? તો હવે જોઈએ કે કૃષ્ણા વર્કડ હાર્ડ બટ યટ તમે લગાવી શકો છો. કૃષ્ણા વર્કડ હાર્ડ યટ શી કુડ નોટ સક્સીડ, તેણીની સફળ થઈ નહીં. વિરોધાભાસ છે, મહેનત કરી હોવા છતાં પરંતુ સફળ થઈ નહીં. કાવ્યા હેઝ ગોટ જોબ, કાવ્યાને જોબ મળી ગઈ. શી લુક સેડ, તેણીની ઉદાસ છે. જોબ મળી ગઈ તેમ છતાંય ઉદાસ, નોકરી મળી ગઈ તેમ છતાંય ઉદાસ, વિરોધાભાસ થયો ને. તો કાવ્યા હેઝ ગુડ જોબ, કાવ્યા હેઝ ગોટ ગુડ જોબ, સ્ટીલ શી લુક સેડ, તેમ છતાં પણ તે ઉદાસ છે. તો કાવ્યા હેઝ, અહીંયા આપણે લખવાનું હતું ગોટ, ગોટ જોબ, સ્ટીલ શી લુક સેડ, તેમ છતાં પણ તે ઉદાસ છે. રેડી? હા, તો કહેવાનો મારો મતલબ ધો, ઓલ્ધો, બટ, યટ ને સ્ટીલ, આ પાંચે વિરોધાભાસ દર્શાવે છે. પણ ફરક એટલો છે કે ધો અને ઓલ્ધો વાક્યમાં મોટા ભાગે શરૂઆતમાં આવે છે, જ્યારે બટ, યટ અને સ્ટીલ વાક્યમાં મોટા ભાગે વચ્ચે આવે છે. ક્લિયર? આગળ વધીએ. હવે આવે છે એન્ડ. આ એન્ડ ભાઈ છે ને બહુ જોરદાર વસ્તુ છે. એન્ડ એટલે અને, એન્ડ એટલે અને. આમ તો એન્ડની વાત કરીએ તો આ પણ એન્ડ જ વંચાય, પણ આ એન્ડ કોઈકનો અંત સૂચવે છે, સમાપન કરી નાખવાની વાત કરે છે, ધી એન્ડ. આ એન્ડ કોઈકને જોડવાની વાત કરે, પેલા સોય દોરાની માફક. હા, આ એન્ડ ભાઈ બહુ મસ્ત ભાઈ છે. આ એન્ડ ભાઈનો સ્વભાવ બહુ મસ્ત છે. તો પેલું એન્ડ કોઈકને અંત કરવાની વાત છે. ફરક પડે ને, આપણે લખીએ આમ તો લો આ વાત કરીએ તમને મધર, હા મધર એમ કાઢી નાખો બાકી બધા અધર જ છે. શું વાત છે, વાહ વાહ ભાઈ વાહ. મધર એમ કાઢી નાખો તો બધા અધર જ છે. એમ તો બીજું આપણે તમને આપી દઈએ, લો ને હજી તમને વધારે આપણે લખીએ કે માધુરી, એમ વગર તો માધુરી અધૂરી છે. લો એમ કાઢી નાખો, માધુરી અધૂરી, 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 અધૂરી. લો હસો હસો, ખડખડાટ હસો. તો આ એન્ડની વાત થાય છે. કયા એન્ડની? એ એન્ડ ડી, આ એન્ડ. અને કોઈકને જોડવાની વાત થઈ રહી છે. હા, જોડવાની વાત થઈ. શું કહે છે કે ક્યારેક બે વાક્યો આખે આખા જોડ દેવા હોય, ટ્રેક્ટર ને ટ્રોલીની માફક જોડી દેવાના, એક પિન ભરાઈ. હા, બે નામ જોડવા હોય, અમર એન્ડ અમન. બે જુદી જુદી ક્રિયાઓ જોડવી હોય, એ અર્થની અંદર આપણે શીખવાનું છે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, હે ને? તો હવે તમે જો બહુ સરસ મજાનું છે. અહીંયા કહે છે કે બે સમાન કર્મ જોડવા હોય. જેમ કે આ વાક્યને સમજીએ તો ખબર પડે. ખુશી વેન્ટ ટુ ધ માર્કેટ. ખુશી વેન્ટ એટલે ગઈ. ક્યાં ગઈ? બજારમાં ગઈ. ખુશી બજારમાં ગઈ. કેમ ગઈ? આગળ વાંચી. સી બોટ ટોયસ. બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે. સી બોટ ટોયસ, તેણે રમકડા ખરીદ્યા. ખુશી બજારમાં ગઈ, તેણે રમકડા ખરીદ્યા. હવે અહીંયા ખુશી માટે જ સી નો ઉપયોગ થયો છે, હે ને? તો બીજી વાર કંઈ કર્મ લખવાની જરૂર નથી. આપણે એની જગ્યાએ શું લગાવી દઈશું? અહીંયા એન્ડ લગાવી દઈશું કે ખુશી વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ટોયસ.
અને રમકડા ખરીદ્યા. કેમ કે બીજા વાક્યમાં પણ ખુશી માટે જ અહીંયા સર્વનામ સી લગાવવામાં આવ્યું છે. તો કહેવાનો મતલબ કે ફરીવાર લગાડવાની જરૂર નથી. આવી રીતે પણ એન્ડથી આપણે વાક્યને જોડી શકીએ. બીજું કે બે સમાન વિશેષણ જોડવા હોય એટલે કે તમે જુઓ વિશેષણ, કેયુર ઇઝ ક્લેવર, કેયુર હોશિયાર છે, રાહુલ ઇઝ ક્લેવર, રાહુલ હોશિયાર છે. તો અહીંયા કેયુર અને રાહુલ બંને હોશિયાર છે. તો આપણે શું કરીશું? કેયુર અને રાહુલને જોડી દઈશું. કોનાથી? એન્ડની મદદથી. કોનાથી? એન્ડની મદદથી કેયુર અને રાહુલને જોડી દેવાના. કેયુર એન્ડ રાહુલ આર. હવે તમને એમ લાગશે કે અહીંયા તો ઇઝ વપરાતું હતું, તો દોસ્ત આ એકવચન નામ હતું તો એની જોડે ઇઝ લાગતા હતા. પણ હવે બે નામ થઈ ગયા. બે નામ મતલબ કે બહુવચન થઈ ગયા. બહુવચન જોડે ઇઝ લાગે? ના લાગે. કેયુર એન્ડ રાહુલ આર ક્લેવર. કેયુર અને રાહુલ હોશિયાર છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે આપણે બે સમાન નામ કરતા જોડવાની વાત આવે. ચિરાગ ઇઝ અ સ્ટુડન્ટ. આ વાક્ય બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. ચિરાગ ઇઝ અ સ્ટુડન્ટ. ચિરાગ વિદ્યાર્થી છે. અશોક ઇઝ અ સ્ટુડન્ટ. અશોક વિદ્યાર્થી છે. તો અહીંયા ચિરાગ પણ વિદ્યાર્થી છે, અશોક પણ વિદ્યાર્થી છે. તો આપણે બંનેને શું કરી દઈશું? જોડી દઈશું. કેવી રીતે? તો જો બે વાર આવતું એને એક જ વાર લખવાનું. ચિરાગ એન્ડ અશોક જોડાઈ ગયા. ત્યારબાદ હવે ઇઝનો વારો આવ્યો તો હું ઇઝ નહીં લખું. બે નામ બહુવચન કહેવાય. બહુવચન જોડે આર લખવાનું. હવે મેં તમે જોશો તો એ આર્ટિકલ કાઢી નાખ્યો. કેમ કે વિદ્યાર્થી મિત્રો નિયમ છે અંગ્રેજીમાં કે જ્યારે તમે બહુવચન કરો તો એ બહુવચન શબ્દની આગળ એ અને એન આર્ટિકલ લાગતા નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી બેસે છે. વિદ્યાર્થી મિત્રો બહુવચન કેમ કે અહીંયા કરવું પડશે ને કે ચિરાગ એન્ડ અશોક આર સ્ટુડન્ટ નહીં લખીએ ને, સ્ટુડન્ટ્સ એવું લખીશું. વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી ના કહેવાય. બહુવચન થઈ ગયું એટલે સામે પણ બહુવચન કરવું પડે. તો બહુવચન શબ્દની આગળ એ એન આર્ટિકલ લાગતા નથી. તો તમારે પણ લગાડવાના નહીં, નહીતર તમારું વિધાન ખોટું પડશે. ત્યારબાદ છે પ્રિયા કેમ હોમ. પ્રિયા ઘરે આવી. શી હેડ હર ડિનર. તેણીએ તેનું સાંજનું ભોજન લીધું. તો આપણે શું કરવાનું છે? અહીંયા બે ક્રિયાપદોને જોડી દેવાના કે પ્રિયા કેમ હોમ એન્ડ, હવે આ સીન ફરીવાર વપરાયું છે એને કાઢી નાખવાનું, એન્ડ હેડ હર ડિનર. સિમ્પલ વસ્તુ. તો આ ચાર રીતે એન્ડ ભાઈનો ઉપયોગ થાય છે. તમે પણ બહુ સરસ રીતે આ એન્ડથી વાક્ય જોડવાનો પ્રયત્ન કરજો. ઠીક છે, આગળ વધીએ. હા, ઓરનો મતલબ થાય છે અથવા. ઓર જ્યારે વાત વિદ્યાર્થી મિત્રો વિકલ્પ અથવા પસંદગીની આવે છે. આપણા ઘરે મહેમાન આવે તો આપણે એમને પસંદગી નહીં આપતા, વિકલ્પ નહીં આપતા કે શું લેશો, ચા કે કોફી? શું લેશો? ચા, કોફી, ઠંડુ, ગરમ, શું લેશો? વિકલ્પ આપીએ આપણે, એમને પસંદગી આપીએ. શું આપીએ? વિકલ્પ, પસંદગી. તો એના અર્થની અંદર વપરાય છે કે પસંદગી અથવા વિકલ્પ સૂચન મોટા ભાગે વાક્યની વચ્ચે આવે. તમે જો આને કેવી રીતે લગાવવાનો, ઉપયોગ કરવાનો એ પણ આપણે શીખીએ કે મયુર વિલ ટેક ટી એટલે કે મયુર ચા લેશે. ફરી એવું ને એવું વાક્ય છે કે મયુર વિલ ટેક કોફી. મયુર કોફી લેશે. તો આપણે શું કરવાનું? બે સમાન સમાન હોય એના છેદ ઉડાડી દેવાના. શું કરવાનું? મયુર મયુર સમાન, મયુરનો છેદ ઉડી ગયો. વિલ વિલ સમાન, વિલનો છેદ ઉડી ગયો. ટેક ટેક સમાન, ટેકનો છેદ ઉડી ગયો. ટી કોફી સમાન ના. તો આપણે શું કરવાનું? ટી અને કોફીને ઓર વડે જોડી નાખવાનું. એટલે આપણું વાક્ય કેવું થઈ જાય? મયુર વિલ ટેક ટી ઓર કોફી. કાં તો મયુર ચા લેશે કાં તો પછી કોફી લેશે, બેમાંથી એક. હે ને? તો મયુર વિલ ટેક ટી ઓર કોફી, આ બધાને આપણે ઓરથી જોડી નાખીએ. ઓકે, એવી રીતે છે પ્રવીણ વિલ ઈટ. અહીંયા ઈટ લખવાનું રહી ગયું. ઈટ પીઝા. પ્રવીણ વિલ ઈટ પીઝા. પ્રવીણ પીઝા ખાશે. પ્રવીણ વિલ ઈટ પાસ્તા. પ્રવીણ પાસ્તા ખાશે. પીઝા ખાશે પાસ્તા. તો આપણે શું કરવાનું? બે વાર આવતું હોય પ્રવીણ વિલ ઈટ એમને કાઢી નાખશું અને જે પીઝા અને પાસ્તા છે એને ઓર વડે શું કરી નાખશું? જોડી નાખશું કે પ્રવીણ વિલ ઈટ પીઝા ઓર પાસ્તા. કાં તો પીઝા ખાશે કાં તો પાસ્તા ખાશે. એવી રીતે અહીંયા છે કે અનિતા વિલ ગો સુરત. અનિતા સુરત જશે.
અનિતા વિલ ગો બરોડા. અનિતા બરોડા જશે તો 2 વાર આવતું છેદ ઉડાડી દેવાનું. અનિતા વિલ ને ગો. સુરત અને બરોડાને ઓરથી જોડી દેવાનું કે અનિતા વિલ ગો સુરત ઓર બરોડા. તો જોડાઈ ગયું ઓરથી સુરત અને બરોડા. ખ્યાલ આવ્યો? બહુ જ સિમ્પલ છે. જ્યારે તમે સમજો છો ત્યારે બહુ જ સિમ્પલ છે. કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, બિલકુલ નહીં. તો ઓરનો ઉપયોગ શું થાય? પસંદગી અથવા તો વિકલ્પનું સૂચન કરવા માટે ઓર વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે આપણું અધરવાઇઝ. હા, અધરવાઇઝ અને ઓર એલ્સ આ બંને સમાનાર્થી છે. અધરવાઇઝ અને ઓર એલ્સ જે છે આ બંને સમાનાર્થી. એનો મતલબ થાય છે નહીતર. એનો મતલબ શું થાય છે? નહીતર. તો શું કહેવા માંગે છે કે કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે વપરાય. સંભવિત મતલબ કે તમે આમ નહીં કરો તો આમ થઈ જશે. સંભવિત પરિણામ. હા, કે આવું કરો નહીતર આવું થશે. મહેનત કર નહીતર નાપાસ થઈ જાય. ઝડપથી દોડ નહીતર બસ ચૂકી જાય. સંભવિત પરિણામ દર્શાવવા માટે, હે ને? અને હકાર અર્થમાં વપરાય. મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે. ધ્યાનથી જુઓ કે વર્ક હાર્ડ, મહેનત કરો. વર્ક હાર્ડ, મહેનત કરો. અધરવાઇઝ અહીંયા લગાવી દેવાનું 2 વાક્યની વચ્ચે. અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. અધરવાઇઝ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. નહીતર તું પરીક્ષામાં નાપાસ થશે. કે વર્ક હાર્ડ, મહેનત કરો. અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ પણ લગાવી શકો છો. બંને સમાનાર્થી છે, કોઈ પણ ચાલે, પણ ડિપેન્ડ કરે ઓપ્શનમાં કયું. વર્ક હાર્ડ, મહેનત કરો. અધરવાઇઝ ઓર એલ્સ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. જો મેં આ જ વાક્યના અહીંયા બંને બનાવ્યા છે, એકા એકા, કે વર્ક હાર્ડ, અધરવાઇઝ ઓર એલ્સ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. પછી કહે છે કે રન ફાસ્ટ, ઝડપથી દોડ. રન ફાસ્ટ, ઝડપથી દોડ. અધરવાઇઝ ઓર એલ્સ યુ વિલ લોસ ધ મેચ. તમે મેચ હારી જશો. દોડ, ઝડપ રાખ, દોડ, નહીતર મેચ હારી જશો. તો કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે વપરાય છે. હા, એની આ વાત છે. તો અધરવાઇઝ અને ઓર એલ્સ એનો ગુજરાતી અર્થ થાય છે નહીતર. વાક્યની વચ્ચે આવે છે, હે ને? તો આ તમે હજી પ્રેક્ટિસ કરજો આમાંથી. ત્યાર પછી છે સો અને ધેરફોર. એનો મતલબ થાય છે તેથી, પરિણામે, માટે, એવો અર્થ થાય છે. સો અને ધેરફોરનો તેથી, પરિણામે, માટે એવો અર્થ થાય. પરિણામ દર્શાવે. મોટા ભાગે વાક્યની વચ્ચે આવે. ક્યાં આવે? વાક્યની વચ્ચે. હવે તમારે આ વાક્યને તમારે ઓળખવું હોય તો કેવી રીતે આપણે ખબર પડી શકે? તો જુઓ તમે ધ્યાનથી કે હી ઇઝ સ્ટ્રોંગ, તે મજબૂત છે. હી ઇઝ સ્ટ્રોંગ, તે મજબૂત છે. હી કેન લિફ્ટ અ હેવી બેગ, તે ભારે બેગ ઉચકી શકે છે. હવે એ ભારે બેગ કેમ ઉચકી શકે છે? એનું કારણ શું? તો કે તે મજબૂત છે, હે ને? તો પ્રથમ વાક્ય કારણ દર્શક હોય. કારણ શું? તો કે તે મજબૂત છે. બીજું વાક્ય જે છે એ પરિણામ દર્શક હોય. કે પરિણામ શું આવ્યું? તો કે હી કેન લિફ્ટ અ હેવી બેગ, તે ભારે બેગ ઉચકી શકે છે. બીજું વાક્ય જુઓ કે વચ્ચે તમે સો અથવા ધેરફોર લગાવવાનું કોઈ બી. ધ મર્ચન્ટ. મર્ચન્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો? મર્ચન્ટનો મતલબ થાય છે વ્યાપારી. વોઝ ગિલ્ટી. ગિલ્ટી એટલે ગુનેગાર. વોઝ ગિલ્ટી. ગિલ્ટી એટલે ગુનેગાર. હા. ધ કિંગ. કિંગ એટલે રાજા. પુટ હિમ ઇન ધ પ્રિઝન. પ્રિઝન એટલે જેલ, હે ને? તો વ્યાપારી ગુનેગાર હતો. ધેરફોર પરિણામે, સો તેથી, ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. રાજાએ એને જેલમાં મોકલી દીધો. કારણ શું હતું? તો કે વ્યાપારી ગુનેગાર હતો. પરિણામ શું આવ્યું? તો કે રાજાએ એને જેલમાં મોકલી દીધો. તો બંને સો અને ધેરફોર, આ જે બંને જે છે એ બંને કહેવાનો મતલબ કે સમાનાર્થી છે. બંનેનો મતલબ તેથી, પરિણામે એવા અર્થમાં વપરાય છે. પ્રથમ વાક્ય કારણ દર્શક હોય છે, બીજું વાક્ય પરિણામ દર્શક હોય છે. ઓકે, સો અને ધેરફોર. ત્યારબાદ આપણે આગળ વધીએ. સો ધેટ. હા વિદ્યાર્થી મિત્રો, સો ધેટનો મતલબ શું થાય ખબર? કે જેથી, એટલે કે કોઈ ક્રિયાનો હેતુ, ઈરાદો દર્શાવે. તમે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છો, એની પાછળ કંઈક તો હેતુ હશે ને, કંઈક તો તમારો ઈરાદો હશે ને. તમે કોઈ પણ કાર્ય કરો એની પાછળ તમારો કોઈક મુખ્ય ઉદ્દેશ હોય, કંઈક હેતુ હોય, કંઈક તમારો ઈરાદો હોય, હે ને? જેમ કે અહીંયા વાત કરે કે રવિ રેન. રેન એ રનનું ભૂતકાળ છે. રવિ રેન ફાસ્ટ. રવિ ઝડપથી દોડ્યો. હવે પાછળ કૂતરા વાહે પડ્યા હતા? ના, કંઈ એના માટે થોડો ઝડપથી દોડ્યો હતો.
તો કે રવિ રેન ફાસ્ટ, રવિ ઝડપથી દોડ્યો. અરે ભાઈ, રવિને ઝડપથી દોડવા પાછળનો હેતુ, ઈરાદો, ઉદ્દેશ્ય શું? કેમ ઝડપથી દોડ્યો? સો ધેટ કે જેથી હી કુડ કેચ ધ ટ્રેન, એ ટ્રેન સમયસર પકડી શકે. રવિ ઝડપથી દોડ્યો સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન, એ ટ્રેન જે છે પકડી શકે. એની પાછળનો ઈરાદો, હેતુ એ. સો ધેટનો મતલબ થાય કે જેથી. તો રવિ રેન ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન, કે જેથી. સો ધેટ એટલે કે જેથી. એવી રીતે છે કે આઈ વિલ ગીવ યુ અ પેન, હું તને પેન આપીશ. હવે હું કરવા તને પેન આપું? મારી પેન તને આપવા પાછળનો ઈરાદો, હેતુ, ઉદ્દેશ્ય શું? તો કે આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ, કે જેથી યુ કેન રાઇટ નાઇસલી, તું સરસ રીતે લખી શકે. હા, તો સો ધેટ જે છે ને એ ક્રિયાનો હેતુ, ઈરાદો, ઉદ્દેશ્ય બતાવે છે. સો ધેટ એટલે કે જેથી. ચલો, એના પછીનું આપણું છે બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. કારણ દર્શાવતા વાક્યની આગળ આવે. કારણ જે દર્શાવે છે એ વાક્યની આગળ આવે બીકોઝ. જેમ કે આપણે વાત કરીએ કે આઈ એમ હેપી. આઈ એમ હેપી. હેપી એટલે ખુશ. હું ખુશ છું. તો મારી ખુશ થવા પાછળનું કારણ શું? આઈ એમ હેપી કારણ કે બીકોઝ યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તું પહેલું ઇનામ જીત્યો છે ને એટલે હું ખુશ છું. તો તમે પેલામાં જોશો ને સો ધેરફોર, આ વાક્યને ઉલટું કરી નાખો તો સો અને ધેરફોર લાગે. ખબર પડી? આ વાક્યને ઉલટું કરી નાખો તો સો અને ધેરફોર લાગે. તેથી પરિણામ, જેમ કે જો કે યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, આ વાક્યનું પહેલું લઈ લઉં, યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તું પહેલું ઇનામ જીત્યો. સો તેથી પરિણામે આઈ એમ હેપી, હું ખુશ છું. અને એને જ પાછું આ ઉલટું કરી નાખીએ તો પાછું બીકોઝ લાગે. તો એ બંને એકબીજાના વિરોધી થઈ ગયા કે ના થઈ ગયા? જો સમજ પડી હોય, નહીં તો ફરી રિવાઇન્ડ કરીને જોજો. સો અને ધેરફોર, એમાં શું હતું કે પહેલું વાક્ય કારણ દર્શક હતું અને બીજું પરિણામ દર્શક. આમાં પહેલું વાક્ય પરિણામ દર્શક હોય અને બીજું કારણ હોય. જો આઈ એમ હેપી, પરિણામ શું આવ્યું? હું ખુશ છું. કારણ શું હતું? કે યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તું પહેલું ઇનામ જીત્યો. હે ને? આ સમજવું બહુ સરળ છે. આઈ એમ હેપી બીકોઝ યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. પછી કહે છે કે સુનિલ વોઝ એંગ્રી, સુનિલ ગુસ્સે હતો. કેમ સુનિલ ગુસ્સે હતો? સુનિલનું ગુસ્સે થવા પાછળનું કારણ શું હતું? બરોબર છે, તો કે હી લોસ્ટ ધ મેચ, એ મેચ હારી ગયો હતો એટલા માટે એ ગુસ્સે હતો. તો પ્રથમ વાક્ય જે છે પરિણામ, પરિણામ શું આવ્યું? તો કે સુનિલ વોઝ એંગ્રી, સુનિલ ગુસ્સે થયો. કારણ શું હતું? હી લોસ્ટ ધ મેચ, તે મેચ હારી ગયો. આ જ વાક્યને તમે ઉલટાઈ નાખો અને સો ધેરફોર લગાવો તો ચાલે કે હી લોસ્ટ ધ મેચ, તે મેચ હારી ગયો હતો. સો ધેરફોર સુનિલ વોઝ એંગ્રી, તે કહેવાનો મતલબ કે ગુસ્સે હતો. પણ આમાં પહેલું અહીંયા સુનિલ લગાવવું પડે કે સુનિલ લોસ્ટ ધ મેચ, સો હી વોઝ એંગ્રી, તે ગુસ્સે હતો. તો બંનેમાં જ ચાલે જો સમજ્યા હોય તો. ફાધર વોઝ હેપી, પિતાજી ખુશ હતા. કારણ કે બીકોઝ અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અમિત ક્લાસમાં પહેલો નંબર લાવ્યો એટલે પિતાજી ખુશ હતા. અને પહેલો નંબર લાવે તો ખુશ હોય જ ને ભાઈ. હા, તો ફાધર વોઝ હેપી બીકોઝ અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ત્યારબાદ છે આઈધર ઓર, બહુ મસ્ત મજાનું છે. આઈધર ઓર એટલે શું? બેમાંથી એકની પસંદગી કરવાની હોય. શું? બેમાંથી એકની પસંદગી કરવાની વાત હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય. હકાર અર્થ સૂચવે છે બેમાંથી એકની. બે વિકલ્પો આપેલા હોય એને જોડવાનું કામ કરે છે. હે ને? તો હવે જુઓ, તો મોટા ભાગે વાક્યની શરૂઆતમાં પણ આવે છે અથવા તો વાક્યની વચ્ચે પણ આવે છે. આપણે બંને રીતે સમજીશું કે શરૂઆતમાં કેવી રીતે આવે ને વાક્યની વચ્ચે કેવી રીતે આવે. જો આઈ એટલે કે હું, વિલ ગો એટલે જઈશ સાપુતારા, હું સાપુતારા જઈશ. આઈ વિલ ગો માઉન્ટ આબુ, હું માઉન્ટ આબુ જઈશ. તો બે વાર આવતો એને છેદ ઉડાડી દઈએ. આઈ બે વાર આવે, વિલ બે વાર આવે, ગો બે વાર આવે. હવે સાપુતારા અને માઉન્ટ આબુને આપણે આઈધર ઓરથી જોડવાનું. પણ આ બંને વચ્ચે ખાલી ઓર લખવાનું. શું લખવાનું? ખાલી ઓર. તો આઈધર ક્યાં લગાવવું? આઈધર ક્યાં લગાવવું? આઈધર આ જે પહેલું પદ હોય એની આગળ અહીંયા લગાવી દેવાનું. ક્રિયાપદ પછી અને પહેલા પદની આગળ આઈધર. આવી રીતે વાક્ય બને કે આઈ વિલ ગો આઈધર સાપુતારા ઓર માઉન્ટ આબુ. કાં તો હું સાપુતારા જઈશ અથવા તો માઉન્ટ આબુ જઈશ. જો આઈ વિલ ગો આઈધર સાપુતારા ઓર માઉન્ટ આબુ. તો આની વાક્ય રચના થોડીક સ્પેશિયલ છે, એ પ્રમાણે તમારે એને લાગુ કરવા પડે. કિરણ ઇઝ ક્લેવર,
કિરણ હોશિયાર છે, મીના ઇઝ ક્લેવર, મીના હોશિયાર છે. તો ઇઝ બે વાર આવે અને કાઢી નાખો, ક્લેવર બે વાર આવે અને કાઢી નાખો. વધ્યા કયા આવે? કિરણ અને મીના. કિરણ અને મીનાને આપણે આઈધર ઓર થી જોડવાના છે. તો મેં તમને કીધું કે બે નામ જે હોય એની વચ્ચે તો ખાલી તમે ઓર જ લગાવી શકો. તો જે પહેલું નામ હોય એની આગળ અહીંયા આઈધર લગાવી દેવાનું. આઈધર કિરણ ઓર મીના ઇઝ ક્લેવર. થઈ ગયું? તો આ આઈધર ઓર આવી રીતે તમારે લગાવવું પડે. ત્યારબાદ આપણે જોઈએ નાઈધર નોર. તો આ બંને આમ તો ભાઈ જ છે, પણ એ એક જ બાપના છોકરા છે. પેલું આઈધર ઓર સારો ને આ થોડોક મસ્તીખોર ને આમ તેમાં. મસ્તીખોર કંઈ ખરાબ ના કહેવાય, પણ નકાર અર્થની અંદર છે. ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ નાઈધર નોર, બેમાંથી એક પણ નહીં. આઈધર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. પેલામાં તમે જોશો તો હકાર વાક્ય છે, આની અંદર તમે જોશો તો નકાર વાક્ય છે. જોયું? પેલામાં હકાર વાક્ય, તમને ક્યાંય નકાર વાક્ય નહીં દેખાય. જ્યારે આની અંદર તમે જોશો તો નકાર વાક્ય દેખાશે. તો નકાર હોય એટલે સમજી જવાનું કે નાઈધર નોરથી બનશે. તો અહીંયા પણ બે વિકલ્પને જોડવાનું કામ કરે. પણ આ નકાર અર્થ શું છે? આ પણ શરૂઆતમાં આવી શકે અને વચ્ચે પણ આવી શકે. કેવી રીતે? તો કે કિંજલ ડઝ નોટ લાઈક પોયમ. કિંજલને કવિતા ગમતી નથી, કાવ્ય. શ્રુતિ ડઝ નોટ લાઈક પોયમ. શ્રુતિને પણ કાવ્ય ગમતી નથી. તો બે વાર શું આવે? ડઝ નોટ લાઈક પોયમ. બે વાર આવે, નીકળી જશે. વધ્યા કયા? કિંજલ અને શ્રુતિ. એને આપણે નાઈધર નોરથી જોડી દઈએ કે કિંજલ કે શ્રુતિને બંનેમાંથી એક પણ ને કાવ્ય ગમતી નથી. તો આપણે શું લખશું કે નાઈધર કિંજલ નોર શ્રુતિ લાઈક પોયમ. તો આપણે શું કર્યું? કિંજલ અને શ્રુતિ વચ્ચે તો પેલામાં ઓર લગાવતા હતા, આમાં નોર છે. તો આપણે અહીંયા નોર લગાવીશું. અને જે પહેલું પદ છે એની આગળ નાઈધર લગાવી દેવું. પેલાની સેમ જ છે, સેમ ટુ સેમ છે કે નાઈધર કિંજલ નોર શ્રુતિ લાઈક પોયમ. ત્યારબાદ છે દ્રષ્ટિ વિલ નોટ ઈટ આઈસ્ક્રીમ. દ્રષ્ટિ આઈસ્ક્રીમ ખાશે નહીં. દ્રષ્ટિ વિલ નોટ ઈટ લસ્સી. દ્રષ્ટિ લસ્સી પણ ખાશે નહીં. તો બે વાર શું આવે છે? વિલ નોટ ઈટ બે વાર આવે છે, હે ને? હા, અને દ્રષ્ટિ આ બે વાર આવે. તો આપણે શું કરવાનું છે? અહીંયા આઈસ્ક્રીમને અને લસ્સીને નાઈધર નોરથી જોડવાના. તો વચ્ચે નોર લખવાનું અને આઈસ્ક્રીમની આગળ અહીંયા આવી જશે નાઈધર. તો અહીંયા થઈ જશે દ્રષ્ટિ વિલ ઈટ નાઈધર આઈસ્ક્રીમ નોર લસ્સી. થઈ ગયું? બહુ જ આસાન છે, બહુ જ થોડા કંજક્શન છે. રોકડિયા માર્ક્સ તમને વિદ્યાર્થી મિત્રો આપી શકે છે. બહુ જ સરસ રીતે સમજાવવાનો તમને અહીંયા પ્રયત્ન કર્યો છે. ઓકે, તો તમે પણ આ મસ્ત મજાનો જે ટોપિક જે છે એની પ્રેક્ટિસ કરજો. ફરી મળીશ તમને એક્સરસાઇઝ સાથેના વિડીયોની અંદર. આપણી મુલાકાત થશે. ત્યાં સુધી રજા લઉં છું. સાંભળવા બદલ દિલથી આભાર. ગુડ બાય. જય હિન્દ.